બોલો નાખો. હર હર નર્મદે, બોલો નર્મદા મૈયા કી જય. અને જયેશભાઈ ની લઈ લો યાર. ના ચાલશે અરે ના ના જયેશભાઈ મસ્ત ચાલ. સાહેબોના કોન્ટ્રાક્ટર મહેન્દ્રસિંહ સાહેબ, રોનક સાહેબ, પ્રીતમ સાહેબ, એમનો પણ ગામજનો તરફથી હું આભાર માનું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જો આપણા ભારતમાં ઘણા બધા બહુ પ્રોબ્લેમ છે અને બારંબાર જે રજૂઆત ખેડૂતો તરીકે બહુ બધા ખેડૂતો ભારત સરકારને કરે છે. આમાં એક ગુજરાત તરીકે બી ખેડૂતો બહુ સારા છે અને કઈ માઇનરમાં બહુ વર્ષોથી પાણી આવતા નથી, કેનાલ ચાલતા નથી. જે મારા 6 મહિના પહેલાં આ જંબુસર શાખામાં ટ્રાન્સફર થઈ ગયેલું છે. આની પહેલાં કોલ મારે જયેશ પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમરા ટેલ માઇનર જે બડોદરા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિક્ટમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક્ટ ટેલથી ઉમરા ટેલ માઇનર નીકળે જે 8 કિલોમીટરની કેનાલ છે. તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્ન કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોની સહકાર લઈને અને ખાસ કર ડીકે સ્વામીની બારંબાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે. આજે પાણી આજ સુધી આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ, ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકામાં જેટલા વર્ષ સુધી રહું તો જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરું. ભારત માતા કી જય. ઉમરા માઇનોર ટેલ નેર છે. અમારા આ નેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું, પણ આજે અમારા ડીકે સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી. એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા. એમના થકી આજે અમારા ગામજનોના યથાપ્રયત્ન દ્વારા આજે અમારા માઇનોર નેરમાં પાણી આવ્યું છે. એમાં અમે ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ ડીકે સ્વામીનો આભાર. અને 24 વર્ષ પછી આ નેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર. 24 વર્ષ પછી આવ્યું, તમને કેટલો આનંદ છે આની અંદર? બહુ જ આનંદ, બહુ આનંદની વાત છે. કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પાણી બળો પાક સુકાઈ જતો, હવે પાકને જીવનદાન મળશે. એટલે અમારી માટે ગામજનો ડીકે સ્વામીનો ફરી દિલથી ખૂબ ખૂબ આભાર.